ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આજે બનાવવાનો ઇન્ટરેસ્ટિંગ નાસ્તો, તો નાસ્તા માટે આપણે આઈટમ લઈ લીધી છે અને બનાવીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો જોજો, એટલે કઈ રીતે આઈટમ બને છે એ તમને ખ્યાલ આવે એમ. જો એના માટે આપણે પૌવા લઈ લીધા છે અને એ 15-20 મિનિટ પહેલાં પલાળીને રાખ્યા હતા, એટલે હવે તો એ પરલી ગયા છે. પણ એ તો બધાને ખ્યાલ હોય એટલે એ પલાળીને રાખી દીધા હતા. એ હતા પૌવા. પછી આ ગાજરનું ખમણ છે, ટમેટા છે, મરચી છે, ધાણાભાજી છે, બટેટું છે અને આ બીટ છે. તો એ બધા એને આપણે મિક્સ કરવાનું છે. મિક્સ કરીએ અને લોટ બોટને બાંધીએ ને એવું કરીએ ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે રેસીપી ચાલુ કરીએ. જો હવે આપણે પૌવા પર લઈને કમ્પ્લીટ થઈ ગયા હતા, અને છાલિયામાં નાખી દઈએ આપણે. જો હવે એમાં ગાજર આપણે જે છકરિયા ગાજર છે એનો આપણે ખમણી કરી લીધી હતી, એ પણ નાખી દઈએ. હવે છે ને, જે આપણે બટેટાનું ખમણ એટલે ટૂંકમાં ખમણી કરી લીધી હતી આપણે, એ નાખી દઈએ. પછી આપણે આ બીટનું એડ કરી દઈએ. પછી ટમેટા અને મરચાં એડ કરી દઈએ. અને થોડી માથે ધાણાભાજી એડ કરી દઈએ. જો આપણે છે ને એમાં મસાલા એડ કરવાના, મસાલા પણ સાદા નાખવાના. જો 1 ચમચી આપણે હિંગ નાખવાની, અડધી ચમચી હળદર નાખવાની છે, 1 ચમચી જેટલો ગરમ મસાલો. અમારે ચમચી નાની છે, તમને મોટી ચમચી હોય તો એ પ્રમાણે લેજો. અને 1 ચમચી ધાણા જીરું. અને મરચું તમારે તીખું કેવું કરવું હોય ને એ પ્રમાણે નાખવાનું. જો મેં 2 ચમચી નાખું છું. અને 1.5 ચમચી નિમક. ખારું મોરું જેવું તમને લાગતું હોય એવું એ પ્રમાણે વધારે નાખવાનું. અમારે તો આ પ્રમાણે માપમાં નાખીએ છીએ. પછી તમારે કઈ રીતે નાખવું એ તમારે જોવાનું. મતલબ ગુજરાતીમાં જો આવી રીતના રેસીપી બનાવીએ છીએ. વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે મસાલો તૈયાર થાય છે, જો આ રીતે. તમારે એકવાર આ રીતે બનાવો એટલે આખું ઘર તમારે ધરાઈ જાય એમ, એનો ઇન્ટરેસ્ટિંગ નાસ્તો બને. જો મસાલાને છે ને આવી રીતના શેપ આપી દેવાનો, એટલે તમારે તરવામાં છે ને ક્યાંય આમ ફાટે કે એવું થાય નહીં અને કાચા પાકું ન રહે. એના માટે જો આવી રીતના કરી અને મસ્તીનો શેપ આપી અને જો આવી રીતના રાખી દેવાના, અને પછી એને આપણે તરવાના છે. તો અત્યારે જો આ રીતે શેપ આપે, જો મસ્ત. એટલે આ રીતે ઇન્ટરેસ્ટિંગ ફાસ્ટ નાસ્તો બનશે. તો હવે આપણે તરવા માટે છે ને તેલ મૂકી દીધું છે, અને તેલ ગરમ થાય એટલે આપણે પછી એમાં તરશું. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો જો આવી રીતના આપણો નાસ્તો તૈયાર થાય છે, જો આ રીતે. અને તમે પણ ટ્રાય કરજો. અમારે તો એકદમ જો આ રીતે મસ્ત બને છે. આમ તો પૌવા ટીકી કહીએ, પણ અમારે તો ઇન્ટરેસ્ટિંગ નાસ્તો 10-15 મિનિટમાં તૈયાર થઈ જાય એવો છે. જો આપણે તરાઈને પાકીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એને આપણે ઉતાર લઈએ. જો આ છે ને આવી રીતના, આ તમે આને જે કહો એ. જો આપણે નાસ્તો બની અને કમ્પ્લીટ થઈ ગયો હોય. જો આ રીતે નાસ્તો બને છે.
ફટાફટ 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય. તો ઇન્ટરેસ્ટિંગ ફાસ્ટ ફૂડ નાસ્તો અને જો આ પાકીને કમ્પ્લીટ થઈ ગયા છે. તમે પણ આ રીતે બનાવજો. જે આપણે ઇન્ટરેસ્ટિંગ નાસ્તામાં છે ને આજે આખું ઘર ખાઈ લઈએ એટલો નાસ્તો બન્યો જો છે ને, અને એક નંબર ટેસ્ટ. તો આ તો આપણો ઇન્ટરેસ્ટિંગ નાસ્તો, અને નાસ્તો જો આ બનાવ્યો મસ્તીનો એક નંબર. જો આમ છે ને બધા મસાલા નાખી, અને તમે પણ આ રીતે ટ્રાય કરજો, એકવાર બનાવજો કેવો બને નાસ્તો. અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો, અને બને તો વિડીયો પૂરો જોજો, એટલે રેસીપી તમને પણ જાણવા મળે અને જોવા પણ મળે. જો આ રીતે હાઈ ક્લાસ. તો આ હતી આપણી રેસીપી, અને આટલે સુધી આવ્યા હો તો સબસ્ક્રાઈબર જરૂર કરજો, અને અમારા વિડીયો બને તો પૂરા જોજો. લાઈક શેર ન કરો તો ચાલશે.